હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? મજામાં ને? મેથેમેટિક્સ સબ્જેક્ટ બહુ જ ઇઝી છે. અહીં જીટીયુના મેથેમેટિક્સ 2 વિશે આપણે જાણીશું. જીટીયુનો 2008 પેપરમાં સેકન્ડ એમસીક્યુ એટલે કે ઝેડ પ્લસ ઝેડ બાર ઇક્વલ ટુ બ્લેન્ક એવું પૂછવામાં આવ્યું હતું. જે આ એમસીક્યુ ચેપ્ટર નંબર 1 કોમ્પ્લેક્સ નંબરનો છે, જે આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ, જાણી શકીએ છીએ કે કોમ્પ્લેક્સ નંબર શું છે. તો આવો આપણે આ ક્વેશ્ચન્સ કઈ રીતે સોલ્વ કરી શકીએ અને એનો A, B, C, D એમાંથી કયો ઓપ્શન સાચો છે. તો સૌથી પહેલાં Z એટલે કોમ્પ્લેક્સ નંબર. ઝેડને આપણે x પ્લસ IY એવી રીતે લખીએ છીએ, બરાબર. x એટલે શું? તો કે x એટલે રિયલ નંબર ઓફ ઝેડ, અથવા આપણે ઘણી વખત કહીએ છીએ રિયલ પાર્ટ ઓફ ઝેડ. અને વાયને આપણે એવું કહીએ છીએ કે ઇમેજનરી ઓફ ઝેડ. વાયને આપણે શું કહીએ છીએ કે ઇમેજનરી ઓફ ઝેડ. ક્લિયર ફ્રેન્ડ્સ? આટલું આઈડિયા આવે છે તમને? રિયલ પાર્ટ ઓફ ઝેડ પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. ક્લિયર? ઘણી વખત કોઈ અહીંયા આઈ લખે છે તો તમે પણ લખો તો વધારે સારું. અહીં આપણે ઝેડ પ્લસ ઝેડ બાર કરવાનું છે, તો હું અહીં તમને કરી આપું છું, જેનાથી તમારામાં સાચો ઓપ્શન શું છે તે જાણી શકાય. ઝેડ પ્લસ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ IY પ્લસ એક્સ. હવે ઝેડ બાર એટલે શું? તો કે માઇનસ IY. ઝેડ બાર એટલે એક્સ માઇનસ IY. ઝેડ બાર ઇક્વલ ટુ એક્સ માઇનસ IY. આ પણ તમે ખાસ યાદ રાખજો. ઇન્વર્સ લીધો છે. ઝેડ બાર એટલે એક્સ માઇનસ IY. તો અહીં એક્સ પ્લસ IY માઇનસ IY આપણે કેન્સલ કરી દેશું. તેથી આન્સર આવ્યો 2x. 2x એટલે x આપણે મેં કહ્યું હતું પહેલેથી જ કે x એટલે રિયલ પાર્ટ ઓફ ઝેડ છે અને y એટલે ઇમેજનરી ઓફ ઝેડ છે, ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ છે. તો અહીં 2x એટલે શું થશે? રિયલ પાર્ટ ઓફ ઝેડ. તો અહીં આન્સર છે એ સી ઓપ્શન તમારો સાચો પડશે. ઓપ્શન નંબર સી એ તમારો સાચો પડશે અહીં. તો આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન છે. જો તમને આ વિડીયો ગમતો હોય, કોઈ ક્વેશ્ચન્સ તમને ના ફાવતા હોય, તો તમે મને કમેન્ટ્સ કરી શકો છો, કોલ કરી શકો છો, મેલ કરી શકો છો. અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.